જેને સનાતન ધર્મ કહેવામાં આવે છે હે ને. સના યાને શરીર હે ને. તન એટલે શરીર, સના એટલે વીંટળાયેલું. જે શરીર સાથે વીંટળાયેલું છે એ સનાતન કહેવામાં આવે છે. તો શરીર સાથે શું વીંટળાયેલું છે? પ્રાણ. ગાયત્રી કોનો મંત્ર છે? પ્રાણનો મંત્ર છે, સૂર્યનો મંત્ર છે ને. એટલે આપણે સૂર્ય ઉપાસના કરીએ તો આપણાની અંદર પ્રાણ તત્વનો વધારો થાય. ગાયત્રી સૂર્યનો મંત્ર છે. પ્રાણ જગત સૂર્ય. તમે જેટલા ઊંડા ઊંડા શ્વાસ લેશો ને એટલા તમારા ફેફસા મજબૂત બનશે. કોરોનામાં જેના ફેફસા નબળા હતા એ ગયા હે ને. જે પ્રાણાયામ કરતા હતા એ અખંડ રહ્યા. તો આજે 16 સંસ્કારની પહેલામાં પહેલો જન્મ પછીનો પહેલો સંસ્કાર કોઈ હોય હે ને, અને જમાડવાનો હે, તો એ અન્નપ્રાશન સંસ્કાર છે હે ને. તો જેસા ખાવે અન્ન એસા બને મન હે ને. અન્ન એવો ઓળકાર હે ને. તો આપણે ભગવાનને જમાડીને હે ને મધુર ખીર બનાવી છે હે ને, સ્વાદિષ્ટ ખીર બનાવી છે. એ પહેલાં ભગવાનને અર્પણ કરીશું, પછી બાળકને અર્પણ કરીશું એને સ્વાત્વિક. તો એને જુઓ, આપણે અન્નથી આપણું મન બને છે, અને મનથી રક્ત માંસ મજ્જા હે ને સબ ધાતુઓ શરીરમાં નિર્માણ થાય છે હે ને. તો અન્નનો પ્રભાવ બહુ છે હે ને. જો એને તામસી ખોરાક આપશો તો બાળક તામસી બનશે. રજોગુણ ખોરાક આપશો તો રજોગુણી બનશે. પણ સાત્વિક આહાર આપશો તો એ સતોગુણી બનશે હે ને. તો અન્ન ઉપર ઘણો આધાર છે. આ ફિઝિકલ બોડીને હે ને સંસ્કાર કરવા માટે સાત્વિક આહારની જરૂર છે. અત્યારે નાના નાના બાળકોને એટેક આવી રહ્યા છે હે ને. નાના નાના બાળકો 15-20ના. શું કારણ છે? પીઝા વગર ચાલતું નથી હે ને. પછી પાઉંભાજી વગર ચાલતું નથી. ઘરનું ખાવાનું બંધ કરી દીધું અને બજારનું ખાવાનું રેકડીનું ચાલુ કર્યું. પાણીપુરી જોઈએ એટલે જોઈએ હે ને. આ બધું અભક્ષ્ય ખોરાક ખાવાથી આપણું શરીર ખરાબ થઈ ગયું છે હે ને. પરિણામે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે અને એટલે એટેકના પ્રમાણ પણ બાળકોમાં વધી ગયા છે. કારણ કે વિઝ્યુઅલ ફેટ વધી રહી છે હે ને. આપણે તેલી વધારે ખાઈ રહ્યા છે, શરીરની અંદર વિઝ્યુઅલ ફેટ વધી રહી છે. પરિણામે નસ નાડીઓની થિકનેસ વધે છે અને લોહીનો પ્રવાહ ઘટે છે ને. એટલે બીપી થાય છે, એટેક આવે છે, આ બધું થયા કરે છે. તો આહાર શુદ્ધિ હે ને, આહારથી શરીર શુદ્ધિ થાય છે હે ને, અને શરીર શુદ્ધિથી આત્મશુદ્ધિ થાય છે હે ને. તો આહાર એક મહત્ત્વની વસ્તુ છે. તો આજે એના સંસ્કાર કરવાની સાથે તમારી જવાબદારી છે કે બાળકને શું ખવડાવવું. નાનું બાળક છે તો એને એનું પાચન શક્તિના હિસાબથી એને જમાડવું જોઈએ કે નહીં નહીં એને વારે ઘડી જમાડવાની જરૂર નથી હે ને. એને જરૂર પડે એટલે કહેશે જમશે હે ને. પણ આપણે નહીં, વહેલું મોટું થઈ જાય, તંદુરસ્ત થઈ જાય તો આપણે ફેટ વધારીશું એની હે ને. તો બાળકને સાત્વિક આહાર બને ત્યાં સુધી ગાયનું દૂધ વધારે વાપરજો એને, ગાયના માટે હે ને. તો ગાયનું દૂધ એ સર્વશ્રેષ્ઠ છે બાળકના માટે, બધાના માટે હે ને. તો ગૌશાળાઓ ઘણી છે, ત્યાંથી લીટર 70 રૂપિયા લીટર ગાયનું દૂધ મળે છે હે ને. તો એ લાવીને એનો વિકાસ થાય. ગાય દરેક વસ્તુમાં એનું ગાયનું દૂધ દરરોજ 1 વાટકી આપવું જોઈએ. કારણ કે ગાય એ માતાની અંદર 33 કોટી દેવતાઓ વસે છે હે ને. અને ગાયનું જો એ દૂધ વિશે હે તો ગાય એને કેટલું સ્વભાવ હોય છે ગાયનું હે ને. કેટલો એને જોઈને આપણને કેટલી દયા આવી જાય છે ગાયનું મોઢું જોઈને પણ હે ને. તો એવા એના સાત્વિક ગુણોનો વિકાસ થશે. 33 કોટી દેવતા એના ગોબર અને મૂત્રની અંદર લક્ષ્મીજી બિરાજે હે ને, ગાયની અંદર. એટલે આપણે ગાયની ગૌવંશાનો રક્ષા કરવામાં અક્ષમ થઈ ગયા છે. પરિણામે ગાયો કોણ પાળે છે? હિન્દુ પાળે છે, બીજું કોઈ પાળતું નથી હે ને. તો અને કતલખાને કોણ મોકલે છે? હિન્દુઓ મોકલે છે હેમાં. અને દોષ આપણે એમને દઈએ છીએ હે. પણ આપણે જ દોષિત છીએ. આપણે ગૌવંશની રક્ષા નથી કરતા હે ને. ગૌશાળાથી કેટલી બધી જાતની પ્રગતિ થાય છે, એની પ્રોડક્ટ થાય છે, વિદેશોમાં ડિમાન્ડ છે એની. તો ગાયને બચાવવી હોય તો એની પ્રોડક્ટ વાપરો, એનું દૂધ, દહીં, છાશ ને ઘી વાપરવાનું શરૂ કરો તો ગાય ઓટોમેટિક બચી જશે. તો આ બાળકની અંદર અન્નપ્રાશન સંસ્કાર કરીએ તો એ તમારી જવાબદારી છે. પહેલું અન્ન એને પવિત્ર ખીરનું ભગવાનને જમાડીને એને અર્પણ કરીશું તો એ બાળકનો વિકાસ થાય. આગળ પણ તમારે ઘરમાં બલિ વૈશ્વવન કરવો જોઈએ. પાછળનું કહું છું બલિ વૈશ્વ શું છે બરાબર. અત્યારે આપણે આ